સ્વાધ્યાય 8.1 દાખલા નંબર 3 સાબિત કરો કે જો ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે તો તે સમબાજુ ચતુષ્કોણ છે. પક્ષ ચતુષ્કોણ ABCDના વિકર્ણો AC અને BD એકબીજાને કાટખૂણે દુભાગે છે. અહીંયા આપણને એક ચતુષ્કોણ આપેલું છે. ચતુષ્કોણ ABCD એના વિકર્ણ દોરીએ. વિકર્ણ AC અને વિકર્ણ BD એ બંને એકબીજાને કાટખૂણે દુભાગે છે. એટલે આ ચારેય ખૂણા કાટખૂણા બને છે અને દુભાગે છે એટલે એમના રેખાખંડો સામસામેના સરખા છે. સાધ્ય ચતુષ્કોણ ABCD સમબાજુ છે. આ ચતુષ્કોણ સમબાજુ છે એટલે કે એની બધી બાજુઓ સરખી છે એવું આપણે સાબિત કરવાનું છે. સાબિતી વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે માટે AM = CM AM = CM એટલે એ રેખાખંડો સરખા છે. અને BM = DM BM = DM એ પણ સરખા છે. તથા ખૂણો AMB = ખૂણો CMB એટલે આ ખૂણો ખૂણો CMD આ ખૂણો ખૂણો AMD આ ખૂણો એટલે કે ચારે ખૂણાનું માપ 90° છે એટલે =90°. હવે અહીંયા AM = CM BM = BM એટલે કે આ બે ત્રિકોણમાં આ રેખાખંડ ને આ રેખાખંડ સરખો છે. આ રેખાખંડ પણ બંનેમાં સામાન્ય છે એટલે સરખો છે. અને ખૂણો AMB = ખૂણો CMB આ બે ખૂણા પણ સરખા છે. એ કાટખૂણા છે એટલે સરખા છે માટે આ બે ત્રિકોણ એકરૂપ થાય. માટે ત્રિકોણ AMB એકરૂપ ત્રિકોણ CMB AMB એકરૂપ ત્રિકોણ CMB. માટે AB = BC એ અનુરૂપ બાજુઓ છે એટલે અનુરૂપ બાજુઓ સરખી થશે. તે જ રીતે ત્રિકોણ BMC એટલે આ ત્રિકોણ. તે જ રીતે ત્રિકોણ BMC એકરૂપ ત્રિકોણ DMC એટલે કે આ ત્રિકોણને આ ત્રિકોણ આપણે એકરૂપ બતાવી શકીએ. અને ત્રિકોણ AMB એટલે આ ત્રિકોણ અને ત્રિકોણ AMD એટલે આ ત્રિકોણ અને આ ત્રિકોણ પણ આપણે એકરૂપ બતાવી શકીએ. સાબિત કરી શકાય. માટે BC = CD એટલે આમાં BC અને CD આ બે એકરૂપ બતાવીએ તો એને અનુરૂપ બાજુ BC અને CD સરખી થશે. BC = CD અને AB = AD આ બે ત્રિકોણ આપણે એકરૂપ બતાવીએ એટલે AB = AD એ બે બાજુઓ સરખી થશે. માટે ચતુષ્કોણ ABCD સમબાજુ ચતુષ્કોણ છે. બધી બાજુઓ સરખી થાય છે એટલે કે સામસામેની બાજુઓ સરખી થાય છે અને આ સરખી થાય એટલે AB = BC = CD DA માટે ચતુષ્કોણ ABCD સમબાજુ છે જે સાબિત થાય છે. સ્વાધ્યાય 8.1 દાખલા નંબર 4 સાબિત કરો કે ચોરસના વિકર્ણો સમાન છે અને તે એકબીજાને કાટખૂણે દુભાગે છે. પક્ષ ચતુષ્કોણ ABCD ચોરસ છે. અહીંયા આપણને એક ચતુષ્કોણ આપેલું છે. ચતુષ્કોણ ABCD
એ ચોરસ છે એટલે બધી બાજુઓ સરખી હોય અને ખૂણા કાટખૂણા છે. આપણે સાબિત કરવાનું છે કે એના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. સાધ્ય 1 AC = BD. AC અને BD એ બંને સરખા છે. 2 ખૂણો AMB = ખૂણો CMB = 90°. એટલે કે ખૂણા બંને કાટખૂણા છે એવું આપણે સાબિત કરવાનું છે. સાબિતી: પ્રત્યેક ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે જ. પ્રત્યેક ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે જ, માટે AC અને BD એકબીજાને દુભાગે છે. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે એટલે AC અને BD એકબીજાને દુભાગે છે. ત્રિકોણ DAB અને ત્રિકોણ CBA માં, હવે આ બે ત્રિકોણમાં આપણે સરખામણી કરીએ. ત્રિકોણ DAB અને ત્રિકોણ CBA. AD = BC. એમાં AD અને BC એ સરખી બાજુ છે, ચોરસ છે માટે આ બે બાજુઓ સરખી થાય. ખૂણો DAB = ખૂણો CBA. એટલે આ ખૂણો અને આ ખૂણો બંને સરખા થાય, કાટખૂણા છે. ચોરસમાં એ બે ખૂણા કાટખૂણા છે. AB = AB. AB એટલે આ ત્રિકોણમાં આ બાજુ AB છે અને આ ત્રિકોણમાં પણ AB બાજુ છે, બંનેમાં સામાન્ય છે એટલે સરખી થાય. માટે ત્રિકોણ DAB એકરૂપ ત્રિકોણ CBA. ત્રિકોણ DAB એકરૂપ ત્રિકોણ CBA. માટે AC = BD. પરિણામ 2. AC અને BD એ ત્રિકોણની અનુરૂપ બાજુઓ છે માટે એ સરખી થશે. એને પરિણામ નંબર 2 આપીએ. એ જ પ્રમાણે હવે ત્રિકોણ AMB અને ત્રિકોણ CMB માં, ત્રિકોણ AMB અને ત્રિકોણ CMB માં આપણે સરખામણી કરીએ. તો AB = BC. આ બે AB = BC. આ ત્રિકોણમાં AB અને BC એ ચોરસની બાજુઓ છે એટલે સરખી થશે. BM = BM. BM એ આ ત્રિકોણની પણ બાજુ છે, આ ત્રિકોણની પણ બાજુ છે એટલે બંનેમાં સરખી થશે. એટલે BM = BM. ખૂણો AMB = ખૂણો CMB. ખૂણો AMB = ખૂણો CMB એ સરખા છે એટલે એ બંને ખૂણા સરખા છે. માટે ત્રિકોણ AMB એકરૂપ ત્રિકોણ CMB. ત્રિકોણ AMB અને ત્રિકોણ CMB એ બંને ત્રિકોણ એકરૂપ છે. માટે ખૂણો AMB = ખૂણો CMB. AMB = ખૂણો CMB એ બંને સરખા થશે. પરંતુ ખૂણો AMB અને ખૂણો CMB રૈખિક જોડના ખૂણા છે, માટે આ બંને રૈખિક જોડના ખૂણા છે માટે એમનો સરવાળો 180 થાય. માટે AMB + CMB = 180°. આમ ખૂણો AMB = ખૂણો CMB = 90°. પરિણામ નંબર 3. એટલે કે આ બે ખૂણા સરખા છે અને પાછા પૂરક છે એટલે એમનું માપ 90° થાય. હવે પરિણામ 1, પરિણામ 2 અને પરિણામ 3, પરિણામ 1, 2 અને 3 પરથી સાબિત થાય છે કે ચોરસના વિકર્ણો સમાન છે અને એકબીજાને કાટખૂણે દુભાગે છે. એટલે કે AC અને BD દુભાગે છે, AC અને BD સરખા છે અને એકબીજાને કાટખૂણે દુભાગે છે. આમ પરિણામ 1, 2 અને 3 પરથી સાબિત થાય છે કે ચોરસના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે.